રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 7 વાગ્યા ને આજ છે ને અમારે પ્રિય લઈ હું ઉઠ્યો ને તો મારા ભેગી ઉઠી ગઈ હતી તો એ દક્ષા એને ઘડીક વાર બગીચામાં લઈ ગઈ હતી અને ખાવાતા હિંચકા તેને હિંચકામાં બેસાડી પછી હું ગયો રમાડવા એને તે અહીંયા બેસાડીને હમણાં આવ્યો તો જો અહીંયા બેઠી બેઠી રમે ને અહીં જો દક્ષા સવારમાં ઉઠે ને મારે હમણાં જવું છે ખેતરમાં ને દક્ષા જો સવારમાં ઉઠે ને એટલે એને પેલું કામ આ હોય આપણે ઓલી મીરાને છે ને વાં બાંધી હોય ને ધારિયામાં તે સવારમાં ઉઠીને પહેલાં એને અહીં લીમડા નીચે લઈ પછી આ ગાયનો ખીલો સાફ કરે તો જો ગાયનો ખીલો વરાઈ ગયો છે ને હવે ફરિયાનો વારો. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? સવાર પહેલાં વહેલું ઉઠીને પહેલાં સાફ કરી લઉં, વાહિંદા કરી લઉં, પછી મીરાના મળ્યું. પહેલાં હે ને પ્રિયલ ઉઠી ગઈ ને તે મોડું થઈ ગયું ને તો પહેલાં મીરાને બાંધી દીધી. બે કરવા માંડી એનો ટાઈમ થઈ ગયો ને તે હળવા કે મને અહીંથી કાઢો બાઈને. એને દક્ષા હે ને સવારમાં 6 વાગે દક્ષા ઉઠે ને એટલે હા એટલે તરત જ પેલા એને બહાર કાઢવાની. બ્રશ ને કરી લઉં ને માથું નોડાવી લઉં ને પછી આજ પ્રિયલ ભેગી ઉઠી હતી ને એટલે મોડું થઈ ગયું. એને બહાર કાઢવા મોડું થઈ ગયું. 6:30 થઈ ને 7:45 ની વચ્ચોવચ્ચ તો બીરા હે ને આવી ગયું ઠેકાણે ને એને પછી બારી વાહિંદા સાફ કરી પછી મીરાને લઉં પછી બેને નિરણ કરું ને પછી ફરી વારું પછી પાછું નિરણ કરવાનું હોય ને પછી ખેતરમાં જાઉં. આજ છે ને પ્રિયલે ઉઠીને ફંદા કર્યા. આજ વાતાવરણ અહીં જો વાદળા છે ને ઢાકલા જેવું છે તે સૂર્ય આડે વાદળા આવી જાય તો ઢાકલું થઈ જાય. 6:30 વાગે ને તો નકર તો અટાણે તડકો કેવો હોય. 6:30 વાગે તો તડકો નીકળી જાય. 6 વાગે કે હોય ઘરે. હવે તો જો પ્રિયલમાં ઈચ્છીને આપણે હવે હું એમની પાસે જાઉં ને તો હમણાં એને આપણા ખીસકોલા આવી ગયા ખાવા. તો અત્યારે છે ને 12 વાગી ગયા ને આજે છે ને અટાણે મોબાઈલ હાથમાં લીધો કેમ કે છે ને જાજા કપડાં હતા ઓછા ને પલાર હતા ને તે ધોયા તે વાર લઈ ગઈ ને 12 વાગી ગયા ને માં ને પ્રિયલ પપ્પા ગયા છે માર્કેટે. તો આજ છે ને માર્કેટે ગયા ને તો પ્રિયલ થોડીક વાર ફંદા કરતી હતી, માથું નહોતી ઓળાવવા દેતી. એવું કર્યું પછી ગયા ને પછી સીધી જ ફટાફટ કામ કરવા બેઠી હું જાજા કપડાં ને તે વાર લાગશે તેવું થયું ને છે ને હજી આવ્યા નથી. હવે અહીંયા ખબર નહીં. હવે છે ને હું રોટલા ઘડવા માંડું. શાક તો કંઈ હે નહીં, લઈને આવો ને તો શાક બનાવવાનું છે. આજ છે ને જીતભાઈને જો બાર બેઠા હોય હિંચકા હે ને ત્યાં ઓલા રાજ ને યશ ને બે આવ્યા છે ને હમણાં 2-3 દિવસ ગયા હતા ફરવા. તે ફરીને આવ્યા સીધા અહીંયા આવ્યા જીતભાઈ પાસે. રાજ પાછું બેટ નવું લઈને આવ્યો તે બતાવવા આવ્યો. તેને બેદડે રમવું હોય ને તે હરખ થાય કે હું બતાવી આવું. તે છે ને ક્યારના આવ્યા ને તે જો ત્યાં ઝાડવાનો મસ્તીનો પવન આવે ને ત્યાં બેઠા. આપણે એક છે ને બારીની જારી ધૂળ થઈ ગઈ હતી ને તે ધોઈતી તે હવે છે ને તડકો ફૂલ છે તે હવે સૂકવી દે. સુકાઈ ગઈ પહેલાં મંજવારી કાઢતી હતી ને ત્યાં જ ધોઈ નાખી હતી. પૂરેલ ઉઠીને છે ને દાદીએ પાપડ તરી દીધો હતો ને તે પાપડ ખાઈ જતો તે અટાણે તો ગયા. હાલો હવે છે ને હું ફટાફટ રોટલા ઘડવા માંડું. આ જીબડો કાયદમાં એવડો મોટો એમને વાલા તો કરે ચોકડે. એમ કરવાનું. ઓહો એ તો ઉભરાઈ એ ચોકડી. મને તું બપોરે આવીને શું કહેતી હતી માર્કેટેથી આવીને કે મેં કીધું કે તું આવી મારા હાટું હું લઈ આવી કે હું આઈસ્ક્રીમ ખાઈ આવી. પછી મેં શું કીધું તું મારા હાટું લઈ આવી તો પિયોએ શું કીધું તું ઉયું. પાછી તો કઈ કે ઉયું લઈ આવી નહીં વાયડી મારા હાટું પાછી જતા લઈ આવી ને આઈસ્ક્રીમ. એકલી ખાઈ આવે એમ હાલે નહીં. કાકા ને હમણાં આવે છે આમ જો. હવે પાછી જતા લઈ આવી ને મારી હાટું. ઉયું નહીં કરવાનું. ઉયું નથી કરવાનું. માર્કેટેથી આવીને પાછી તો મને ઉયું કરે. એક તો એકલી ખાઈ આવે ને ફરી આવે ને કઈ વાત હતા. તો જો 5:30 વાગ્યા ને માં છે ને જો
આથણા કાઢી કેટલીમાં ભરે આપણે છે ને ભાવેશ આવ્યો આજ આથણા લેવા કિરણની વાડીએ મોકલાવવા ને કેટલી ભરી દીધી ને જીત ને ઈ જો બહાર બેઠા ભાવેશ ને બધાય યશ ને એસી ફિટિંગ નું કામકાજ જો અંદર ચાલુ અડધે ફૂગી ગયો યશ ને રાજ ને આવી ગયા ક્રિકેટ રમવા પણ આજ જીત આવે નહીં ક્રિકેટ રમવા એનું કામ પતે નહીં ત્યાં સુધી કામ પતે તડકો ઓછો થઈ જાય ને અટાણે હજી 100 વાગ્યા તડકો તો હાડા ઓલા ઓય અંજવારું તો 7:30 વાગે રાજને નો ફાવે છે યશ કે મારે ન ખાવું રાજ ના પાડે કે રાજ કે આપણે ન ખાવું મને ન ફાવે કે તો હવે તો જીત નું જોયું તો નહીં કઈક કરીએ નહીં જો રાજ ને 2 દી રાખ્યું હોય અંદર પૂરું નહીં પેલા તો અહીંયા ને ટ્રાય કરી લેજે બપોર તડકામ બેહાડવો તને અંદર પેલા ને જીત આમ જો યશ પેલા રાજ પેલા તને જીત છે ને બપોરે 2 વાગે બાઈને ક્રિકેટ રમાડી છે ને પછી ફૂલ તરસ લાગે ને ફૂલ ગરમી ચડે ને પછી એસી ચાલુ કરીને 2 કલાક અંદર બેસી જવાનું સુઈ જવાનું પછી પાછો ઉઠ ને ત્યાં તારે નક્કી કરવાનું કે હવે આપણા ઘરે એસી ફિટ કરવાનું કે નથી કરવાનું ઓલા બોર્ડ લેતા આવજો વાયર કેટલો ગયો એ તો ખબર નહીં હવે તું આઈ તો ખરો વાયર તારી પાસે હોય ઈ લેતો આઈ પડ્યો તારી પાસે વાયર હા તો ઈ લેતા આવજો જેટલો જો આપણે વાપરી લો કીધું હા આગળ પપ્પા દુખ પપ્પા દુખાવાય વાયર કઈ ધૂનો તો ન ઈ ભાઈ મેં કીધું પડ્યો નહીં રક્ષા ક્યાં ગઈ વાયર જો રક્ષા કે ગદપ પાડવા ગઈ શું કરવા ગદપ પાડવા હા ઓલા રાજ ને આવ્યા હતા તે તારે જવાય ને એના ભેગું બેદડે રમવા હે ન ગઈ તું શિવના કાકા ક્યાં તારે જાવું શિવ પાસે તને લેવા આવ્યા ડરક કરાય જાય બેઠા ભાવેશ લેતો જા પીયો ને શિવ પાસે એ રમશે અહીંયા પીયો આવો ને એને અહીંયા ઓલી ટકી ઢીંગલી છે ને એ રમવા દેજે ટકી ઢીંગલી દઈ તો તું રમીશ ક્યાં હા એને તો બહુ ગમે ફેરી રાખતી હતી કાને પછી અહીંયાથી એમ કરજે તું એને ટકી ઢીંગલીને લઈ ને ભેગી શિવ ને લેતી આવજે હાથ પકડીને બસમાં બેસી જાજે પછી પપ્પા અહીં ઉપસે રિક્ષા લઈને તું શિવ બે ભેગી હુઈ તું જાજો શિવ બે અહીં આવતા રહેજો પછી પપ્પા લઈ જાય તમને બે ને એમ કરવું આપણે એમ કરવું હે કઈ વાત આવડતી નથી કરતા બોલે બીજા કે તો પીયું ગમે એટલું બોલાવો એ કોઈ આવ્યું એટલે તો હાવ પછી જીભ અંદર વહી જાય નહીં પીયું ને એ હમણાં નાખી આવ્યા મને આ પૂરી દેખાડી આમાં પૂર. હમણાં એ પીયો જો નીકળી મીનો થાતો હમણાં મીનો થાતો એ મિની થાતો મિની કેમ કરે મિની થાતા હવે વાર્તા પૂરી થઈ ગઈ ને તું મૂકી દે ને એને જો ભાવેશની એને તું મૂકી દે ઈ હમણાં કેટલી ભરાઈ ગઈ હાથણા મેં કીધું લઈ આવો કિરણ કઈ કે લઈ આવી 2-3 દીતા કેતા વાડિયાથી આવ્યો કે અહીંથી હે વાડિયાથી આવ્યો કા આવતી જેમ. ઘણા વાવથી કાલ રવિવાર હતો કે પછી કે રવિવારે નો જો હા રવિવારે નો જવાય અવાય પણ આથણા નો લઈ જવાય તો ભાવેશ કે કે રવિવારે ને મંગળવારે ને લેવાય દેવાય એમ કહેતા હોય કાં જાણે આપણે કઈ ખબર ન હોય તો ભાવેશ કે આપણે શું કાં આપણે બીજે દીએ ઉગે હાલો આવું ના હોય જાવું હો જો હવે શિવના કાકાને જાવું છે. તારે જાવું એના ભેગું જાવું છે? હે લેતો જા ને હા હાલે તેડી લે હા હા તેડી લે અને જા લેતો જા ઈ તા આવે છે હા લે એ આ પીયો વાહ એ ગઈ પીયું તા ગઈ ભાઈ ભાઈ પીયું બાય બાય ટાટા હા તો શિવ પાસે જાય હો એ પીયો બાય બાય હાલો બાય જાવ બાય પીયું કરી બાય બાય આવજો લગભગ વાપસ શું થશે આવું ને કોઈ બોલે નહીં એ એ પીયો આમ તો જો હું શું તો જો
ઓલું હોન્ડા છે આમ જોઈએ ને પાસે હાલ હોન્ડા ઓલું જો હોન્ડા સ્કૂટરમાં હાઈન કરીને લઈ જાય હો આવું જા આવું ને જાવું ને શિવ પાસે જાવું ને પીયું કઈ બોલતી નતો આને જાવું લાગે શિવ પાસે આને શિવ પાસે જાવું લાગે ના આવું નથી આવું જાહે જાહે એ તો જાહે જા આટો મારીને આવતી રહેજો હો મારો દીકો શિવ પાસે આટો મારીને આવતી રહેજે ઓહો ઓહો તો નથી જવું તારે નથી જવું હા તો હાલ આવતી રહે પપ્પા પાસે આવતી રહે એ આવી ગઈ આવી ગઈ આવી ગઈ લઈ જતા હતા કાકા શિવના કાકા લઈ જતા હતા એ બગાવે તને ન લઈ જાય ઘરનું ફિટિંગ થઈ ગયું છે હવે આવ્યા બહાર અને આપણે ચડાવવાનું છે જાય સાદલીની ઉપર સ્ટેન્ડ તૈયાર થાય રાજ તું ચડાવવા લાગી ને તું ચડાવવા લાગી ને રેડી હોય અહીંયા આપણી બારીએથી પપ્પા આગળ આવશે ને તો ભાવ કરશે જો તારે ત્યાં ચડવું એટલે ભાઈ ચડા ત્યાં ચડવું આ ગાડીમાં બેસવું આ ભાઈની ગાડીમાં બેસવું હાલ ને બેસી જાય જો થઈ ગયું અસલ વાવ કેતા જો આ ભાઈ પપ્પા હમણાં આવશે એમની આ ગાડીમાં બેહવું તારે આ ભાઈ બેહાડશે બેહવું તો કાકા બેસે બેહવું ન બેસાય કે નીચે ઓલા ભાઈ નીચે ને જો આ કામ કરે જો આ મોટું બધું છે ને વાયર નાખશે જો અંદર એ મોટો બધો વાયર જો એમાં કામ કરવાનું હોય જો આ કરે કામ કરે ને પછી એમાં ઠોની ઠોની હવા આવશે કેવી આવે ઠોની ઠોની હાથ વાગ્યા ને જો આનું કામ તો પૂરું થઈ ગયું ભાઈનું પણ બહારનું કામ હજી ચાલુ છે જો જીત અહીંયા બહાર ઉભો ને અહીં આપણે બીજા કારીગરને તેડાવી લીધા રાજુને ઇલેક્ટ્રિક વાળા અમારે છે ને જો આ એસી તો આવ્યું પણ એમાં કંપનીવાળા એટલો ભાવ લે પણ વાયર છે ને બટકું કે કાપે નહીં રાજુ હા એક ઢીલો કટકો આપે 5 ફૂટ પૂરો નથી આપતા નહીં નથી આપતા એમાં પીને નથી આપતા પેલા જોઈએ એટલે પછી છે ને જો વાયર આપણો વાં સુધી જ પૂગે એમ છે કટકો એટલે એનો બોર્ડ આપણે નીચે ઉતારવો ને એટલે પછી આપણે રાજુને કીધું કે તું આવી જા એમાંય પાછા બોર્ડ હતા નહીં હું ગયો તો લેવા કદે હું છે પછી જઈને ચાલુ કરવું હોય ત્યાં કંઈ ખુરચી લઈને સ્વિચ ચાલુ કરવા તો નથી જવાતું કાં રાજુ નીચે જ ઓપન કરવું હો ભાઈને કોણ એટલું ચાલુ બંધ કરે અહીંયા ઉપર નકર વાયર લાંબો આપતા હોય ને કંપનીવાળા તો અહીં થોડુંક નીચે પૂગી જાય એસી તો ઊંચું જ રાખવું હોય કે એસી નીચું તો ન રાખવું હોય એ નીચે જ રાખવાનું હોય એને ચાલુ બંધ ટાઈમ ખૂટી લઈને ઉપર તો સવાનું હોય હા એ આજ રાજુ નવરો હતો તે સારું આવી ગયો ફટાફટ નકર આજ કાલ ઉપર તો એસી આપણું રાજુ આવે ને ત્યાં ચાલુ થાત 2 દિવસની વાર લાગે હાલો તો જો ફાઇનલી અટાણે છે ને 8:30 વાગી ગયા ને હમણાં જો બધા કારીગરો હતા ને આપણા ઇલેક્ટ્રિકના એસીના એ બધું એનું કામ કમ્પ્લીટ કરીને હમણાં ગયા ને હવે છે ને પ્રિયલને એક વાત કરીને ચિંતા પ્રિયલ આપણે સીધ જવું ચાનો કરવા એમ નથી કહેતી કે મારે ઠંડુ કરવા જવું પણ એમ કહે કે મારે ચાંદલો કરવા જવું નહીં કેનાથી કરશે પીએ ચાનો આનાથી ચાલો હાલો હવે અહીંયા હું તને ઊંચી કરી તો અહીંયા થાય છે અહીંયા પીઓ પૂગશે કેમ હાલો હાલો જાય એ પીઓ ઊંચી થઈ હાલ
દી વાટકી લઈએ નીચે એ વાટકી નથી લેવી, વાટકીમાં આંગળી બોલ, એમાં આંગળી બોલ. આંગળી બોય હા હવે અહીં કર ચાનો ચાનો. કરી દે. કર દે. હા, એમાં ચાનો કરી દે. યસ, વાહ. 3 કરવાના છે આપણે. હવે કેટલા? ચોખા ચોખા ચોટાડ દે ભેગા પાછું એકવાર આંગળી દબા. હા આંગળીમાં લે. ચોખા ચોટાડ હા ચોખા ચોટાડ દે, ચાનામાં ચોટાડ દે. વાહ આને તો આવડે હો. વાહ બીજું. તે તો વાહ જોઈ લીધા. બીજું, વાહ. વાહ માર દે તાળી. હજી 3 ચાના કર દે 3 ચાર ચાના કરવાના છે. હજી કર દે જો, એક અહીંયા, બાજુ બાજુ એક અહીંયા, બરોબર? હજી કર દે બાજુ બાજુ માલ પછી કરી દે પછી એમ કરવાનું. હા એ કલર વાળો ચાનો કરી દે. હાલો ચોખા ટોકર તો આની કઈ બાજુમાં જો. વાહ બીજું, વાહ. હજી બે હજી કરવાના હવે પ્રિયલ ત્રીજો ચાનો કરે હો. કર. યસ. વાહ આનો કર હા દે. લાઈન કરી દે ચાનાની. વાહ યસ. હાલો તો જો હવે પ્રિયલ મુહૂર્ત તો કરી દીધું ચાંદલા કરવાનું. હવે દક્ષાને કીધું, પ્રિયલને સાથીઓ કરતા તો આવડે નહીં, એટલે દક્ષાને કીધું કે તું સાથીઓ કરી દે. તો અમારી પ્રિયલ છે ને એ હું કરવા માંડી, ઈ કે મારે કરવું. એને બહુ શોખ. કેવાય એને ઈ સમજે કેવી, એને દુખણા લઈ લીધા, આપણે કીધું નતું. ચાંદલો કર્યો, પછી એમાં ચોખા ઉડાડ્યા, ચોખા ઉડાડીને હું કહું બસ લ્યો એટલું ચિત્ત થયું ને, તો એકલી આમ દુખણા લઈ લીધા. આવડી ગયું તને હા કહેતો. હા બોલ. મને તો ફૂલ કરું. ખોતરી. બોસડી. પીયું ના ચોઈતા પીયું ના ચોઈતા બેટા. થઈ ગયું હાલો હવે પીયું મુહૂર્ત કરે પાછું કા ચાલુ કરવાનું. રિમોટ પકડ હાલો પ્રિયલ ચાલુ કરે. કઈ દબાવવાની પ્રિયલ? થઈ. હા. મૂકી દે. એ થયું. થયો. લાઈટ થયો આવ્યો ફોન આવ્યો. હવે તાળી પાડી દો. પીયું તાળી પાડશે. આને શું લાગે છે? એને ખુશ એ લે સુઈ ગયા હતા ઠનું કરીને. લે આને તાય રેવું લાગે છે. લે પીયું હવે થઈ ગયું ને ઠનું અસર મજા થઈ આવી ગયું ને. મજા આવી. હવે એને મજા આવી ગઈ. તારી લાગે. એને તો જો જીતભાઈના રૂમમાં ફાઇનલી આજે એસી ફિટ થઈ ગયું. પણ હવે બધાય કહે કે આ નથી ફ્રીજ લેતા કે કેદીના કહીએ તો ને સીધું એસી માં ઠેકડો માર્યો. હા ઈ અમારે આ કોમ્પ્યુટરમાં એનું કારણ શું છે ને એ આજ આપણે જીતભાઈ પાસેથી જાણી લઈએ. શું કામ લીધું જીત એસી? કામ ન હોય ને હા કોમ્પ્યુટર હે ને હીટ થાય બપોરે. હવે અત્યારે ગરમી આઈ બહુ થાય, કોમ્પ્યુટર બહુ હીટ થાય. તો ઈ એવા હાટું લીધું. પેલા હું મોબાઈલમાં ગેમ રમતો, પણ હવે કોમ્પ્યુટરમાં રમું ને એટલે કોમ્પ્યુટર હીટ બહુ થાય બપોરે, એટલે એના માટે લીધું. નકર કોમ્પ્યુટર બગડે, એટલે કોમ્પ્યુટર ઠંડા રહીને એવા હાટું લીધું. મેં તો એટલે આપણે- વધારે જરૂર તો આપણે શું છે કે કઈ મોજશો ખાતું નથી કે આપણે ગરમી થાય, કારણ કે આપણે તો ખેડૂ રહ્યા. આપણે તો હાલે આપણે ગમે. ગરમી ન નડે. આપણે કુલરે હાલે, કુલર હે આપણી પણ પાસે. મેન શું છે કે જીતભાઈનું કામ એવું છે ને કે કમ્પ્યુટરમાં કરવાનું હોય જાય અત્યારે આ કામ આવતું હતું ને તે ઢાંકીને રાખ્યા ને આપણે જા ઉનાળાની સિઝન ને પાછા આપણે પતરા છે એટલે બપોરે તડકામાં પતરા તપે ને કમ્પ્યુટર હીટ થાય બહુ, એના માટે એટલે એને ઠંડા કરવા માટે થઈ ને આ ખર્ચો કરેલો છે. એટલે ટૂંકમાં આપણા કામ હાટું થઈને કામ હાટું થઈને કેના પીયો. હું થાકી ગઈ આજે રોંઢા દી નામ છે 3 વાગ્યા 3 તે ક્યાં એસી ફિટ કર્યું હતું તું થાકી ગઈ? મેં એથી ફિટ નતું કર્યું પણ હળિયાપટ્ટી તો થાય ને વાંથી વાને એ પાછી એક બાજુ હું ઓલી રસના બનાવતી હતી. વળી રસના બનાવતા વળી પછી જીતને કીધું કે ઠંડુ લે, વળી ઠંડુ લઈ આવ્યો. પછી વળી માણસો આવ્યા હતા કામ કરવા તો આપણે એને ગરમી હોય તો થોડુંક કામ કરતા હોય તો ચા પાણી ઠંડુ એ બધું હાલતું હોય. ઓલા ઇલેક્ટ્રિકના બોર્ડ નાખવા હાટું ઈ ભાઈને બોલાવ્યો. વળી ઈ ભાઈને બોલાવી લીધો તો કે તું બોર્ડ લઈ આવ વિરમને કહું. વળી વિરમ કે મમ્મી પૈસા લઈ બોર્ડ લઈ આવું. તો વળી બોર્ડ લેવા ગયો ઈ. ને પછી હું વાંચી થાકી તો જઈએ ને. એટલે જમવાનું આપણે થોડુંક અટાણે મોડું થયું છે. હા
તે એ તો વાંધો નહીં. હવે એસી લીધી આપણે આજ, તો કંઈક મીઠું મોઢું તો કરવું જોઈએ ને. એ હવે શું છે, રસ ને રોટલી કરી નાખી. કારણ કે એટલે કેળા જો. લેવાતા નથી જવાતું. મીઠું મોઢું કરવા આપણે કેરી અમારે પ્રિયલને બહુ ભાવે. રસ ને રોટલી કરી અત્યારે જો નાખી. આગળ કેરીનો રસ ને દક્ષા જ્યાં રોટલી બનાવે. શાક આપણું લગભગ ઓલી બાજુ બનાઈ ગયું છે. આજ મને ખબર જ નથી કે મેં સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા કે નથી કર્યા. હો ને ન કર્યા હોય ને તો બધા ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ગમે ત્યાં આપણે ભગવાનનું નામ લેવું ને. તો બસ જો હાલો, આજનો દી આવો રહ્યો આપણો. હવે મળશું આપણે પાછા કાલે નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. કે લાઈક કરજો. બોલ બોલ બોલ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.